દાદા વખતની જમીન છે ને મારા છોકરાઓ ક્યાં બેઠો નારો લગાવો હાલો બોલ જય ને બોલા કઈ 2 મિનિટ આજો યાર બેન મુકેશભાઈ ડાંગર તમારા ઘરવાળા ઉપર જે અત્યારે લેન્ડ ગ્રેબિંગ નો કેસ થયો છે તો ક્યાં છે તમને ખબર છે? ના મને નથી ખબર 6 મહિનાથી ક્યાં ગયા મને નથી ખબર તો અત્યારે તમે ક્યાં રહ્યો છો? કઈ બધું નથી તો તમે અત્યારે તમારા છોકરાઓને લઈને રહ્યો છો ક્યાં? ખાલી કરાવવા તમારી માંગ શું છે આના પછીની? ન્યાય આપે તો તમારા ઘરવાળા ભેગી કોઈ ફોન ઉપર ચર્ચા નથી થતી? ના તમારી પાસે રહેવાનો આશરો અત્યારે કયો છે? આજ છે અત્યારે છે તો અત્યારે ઈ પણ અત્યારે સરકાર છીનવવા માંગે છે. હવે તમે શું કરશો? બોલ અમાર ન્યાય આપો અમને આમાં હવે તમારું જે કાલે પાડવાની એક તમને નોટિસ આપી છે તો તમે એના ઉપર તમે શું કરશો? હવે કાલ પાડશે તો અમે તમે શું આંદોલન કરશો? કરશું આંદોલન હડતાલ અમારે એકલા અમારા છોકરા લઈને ક્યાં જવું? અમારે છોકરા લઈને ક્યાં જવું? અમાર ભરણ પોષણ બધું અમારે કેનું કેવું? તમને અત્યારે એવું લાગી રહ્યું છે કે તંત્ર તમારી ઉપર ગેરકાયદેસર જે વસ્તુ કરે છે એ ગેરકાયદેસર છે? હા ડાંગર ગામ રાવકી જય ભારત જય સંવિધાન સાથે જણાવવાનું કે ગામ રાવકી જે અમને નોટિસ મારેલી છે આંબેડકર ભવન પાડવાની, આ ગામમાં અમારા બાપ દાદા વખતનું અમારું ખેતર હતું 4 એકર. 4 એકર ખેતરમાં અમે દાદાએ જગ્યા વેચી, અભણ હતા, એને કંઈ ખબર નહોતી. કઈ સાલથી તમારું ખેતર હતું? અમારે 1959માં અમને મળેલી હતી જગ્યા. કેવી રીતે મળી હતી? સરકાર દ્વારા સાથણીમાં 4 એકર. એ જગ્યા દાદાએ 95માં વેચેલી, કોઈને પૂછ્યા વગર કે કાંઈ ખબર નહીં એવી રીતના. એ જગ્યા 4 એકરમાંથી રોડ 30નો રોડ નીકળો એટલે જગ્યા વધી 3 એકર ને 17 ગુઠા. હવે આ લોકોએ તંત્રએ એવું કર્યું કે 2 બાજુ 1 એકર ને 17 ગુઠા આ બાજુ, 2 એકર આ બાજુ, અને સરકારને મળી અને કંઈક મોટા વહીવટ કરી અને 4 એકર આ બાજુ દર્શાવી દીધી એક સાઈડ. ક્યારે દર્શાવી? એ લોકોએ 2001માં. બરાબર. ત્યારબાદ અમે અમારા કબજામાં પડેલા જ હતા, રહેતા જ હતા. બરાબર. દાદા એને દીકરી સાથે અહીં રહેતા, અમારી ઉંમર નાની હતી અને એ નાનું મોટું બાબા સાહેબનું ભવન બનાવી, પણ અમને જે તે સમયે જે પાર્ટીએ લીધેલી કોઈએ ખાલી કરવાનું ન કીધેલું. અમે અમારી જગ્યા ઉપર જ પડેલા હતા. કેટલા દસ્તાવેજ થયા છે? 5 દસ્તાવેજ થઈ ગયા. પાંચેયમાંથી એકેય પાર્ટી આવી જ નથી? એકે પાર્ટી આવી જ નથી. એકે પાર્ટી એમ નથી કીધું તમે અહીંથી ઊભા થઈ જાઓ કે અહીંથી નીકળી જાઓ. તમને ખબર છે કે નહીં 5 દસ્તાવેજ થયા છે? હા 5 દસ્તાવેજ થી કે અમને ખબર છે. 5 પાર્ટીના દસ્તાવેજથી મારી નકલુથી માની બધી અમારી પાસે છે. જ્યારે વેચાણ થયું અને 5 દસ્તાવેજ થયા એ તમને ખબર છે? ના ત્યારે નથી ખબર. અત્યારે નોટિસ આવી એ લોકોએ શું કીધું આપણે? આપણે એમ કીધું કે તમે અહીંયા ગેરકાયદેસર છો અને તમે એને તમારા અહીંથી તમારું ભવન ઉપાડી લ્યો અને ટેચ્યુ ઉપાડી લ્યો. આપણા કાગળિયા આપણી પાસે કમ્પ્લેટ છે એને ચોખ્ખું કીધું કે ભાઈ અહીંયા તો અમારી પણ 1 એકર ને 17 ગુઠા તમારી અહીંયા બોલે, તો તમે અમને કેમ કહો? તો કે ના, કે બધી ઓલી બાજુ બોલાવી લીધી છે. એટલે આમાં તંત્ર અને મામલતદાર સહિત લોકોએ કાંઈ એની મિલીભગત હોય એ લોકોએ એનો વહીવટ કરી અને એક સાઈડ જગ્યા બોલાવીને હવે અમને અહીંથી કાઢવા માટેનો એનો પ્રયાસ છે. અત્યારે જે આ જગ્યા રહી તમારી કેમાં ખરાબામાં ગણે છે? અત્યારે એ લોકો અમારી ખરાબામાં ગણે. બરોબર. અને જ્યારે જે તમારી માથે અત્યારે જે લેન્ડ ગેબરિંગ જે કરવામાં આવી છે તમારા ભાઈ માથે, હા, એ લેન્ડ ગેબરિંગ કોણે કરેલ છે? આ લેન્ડ ગેબરિંગ પાછળ વાળા કરી નકર હકીકત સરકારને કરવી જોઈએ ને. સરકારનો ખરાબ હોય તો પાછળ વાળા કોઈ પટેલ છે, ગામના જ છે, એને તૈયાર કર્યા. એ લોકમાં લોકો એ ખબર પડી ગઈ કે આ લોકોને ખબર પડી ગઈ કે આ વસ્તુ અહીંયા 1 એકર ને 17 ગુઠાને પ્રોબ્લેમ એ જ
એ માટે પાછળવાળાને તૈયાર કર્યા અને પાછળવાળામાં આપણે એક ઈંચે નથી ગયા. તમારી શું માંગ છે હવે? અમારી માંગી અમારું ભવન એમ ને એમ રહે અને આપણે એ ધારતા હોય તો એનો રસ્તો આપણે સાઈડમાંથી કાઢવા તૈયાર રહી. સરકારને અમારી એક રજૂઆત છે કે ન્યાય પૂરેપૂરો બેયને આપે. અત્યારે જે પાછળવાળા રહ્યા હા. એ તમારી પાસે રસ્તાની માંગ કરે છે. હા રસ્તાની માંગ કરે. રસ્તો આપવા તૈયાર. હા અમે રસ્તો આપવા તૈયાર રહી. કેટલા ફૂટનો રસ્તો આપવા તૈયાર? જેટલો માંગે એટલા દેવા તૈયાર રહી. પણ છતાંય અત્યારે એ લોકો નથી માનતા. નથી માનતા. તો આની અંદર તમને એવું લાગે છે કે તંત્રની કઈક મિલીભગત છે? ફૂલ તંત્ર જ. તંત્ર એટલે તંત્ર જ. હવે જો આ અત્યારે ડિમોલેશન થશે તો તમે આગામી શું તમે પગલાં લેશો? અમે તો બીજું ભૂખ હડતાલ ઉપર બેસું કે આત્મવિલોપન કરશું. એવું કઈ ખરું ખરા કે તમે દલિત સમાજના હોવાના કારણે હા એ જી દલિત સમાજ જ નડે. આ સરદાર સરોવરનું ટેચ્યુ મેં કોઈ લોકો નડતું નથી. મેન રોડ ઉપર જ મેકું. આ અમારું અંદર છે. અમારા બાપ દાદાની માલિકીની જગ્યા ઉપર છે તો એ લોકો નડે. તમે જે આ તમારું બુદ્ધ વિહાર બનાવ્યું છે એમાં તમે કોઈ પ્રસંગ કે એવું કઈ કરો છો? આમાં સમૂહ લગ્ન કર્યા છે ભવનમાં 14 એપ્રિલે અમારા હોય બુદ્ધ પૂર્ણિમાના દિવસે અમારા પ્રોગ્રામ હોય. ભજન મોટા મોટા કરેલા હોય અમારા અહીંયા. તો આ તમને કાલની નોટિસ આપવામાં આવી તો પરમદી તમારી બુદ્ધ પૂર્ણિમા છે તો શું તે બુદ્ધ પૂર્ણિમાને ધ્યાનમાં રાખીને તંત્રએ કર્યું છે. તો હવે એ બુદ્ધ પૂર્ણિમા આપણે મનાવવા માટેથી આપ શું કરશો? અમે તો અમારા કાર્યક્રમ તો અમે ચાલુ રાખી જ છીએ. કરવાનો જ છે. શું અને કામ તમને ન કરે? કાર્યક્રમ નહીં કરવા દે તો તમે શું કરશો? અમે ભૂખ હડતાલ ઉપર બેસીશું. આત્મવિલોપન કરશું. શું કામ ન કરે? ભૂખ હડતાલ એને ઉપર ધરપકડ કરાવો છે ખોટું કરો. પછીની માંગ શું છે તમારી? ન્યાય આપો અમને. ન્યાય નહીં મળે તો તમે શું કરશો? અમે તો બીજું હવે શું કરશું? અમે તો સરકારે- હા આંદોલન. ઓકે.